લીધે ગીર સોમનાથ જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર અટક્યું છે। ખેડૂતોમાં ચિંતા વધી છે કે માવઠાના લીધે પાણી ભરાઈ ગયા પછી ખેતરો ક્યારે સુકાશે। ખેતરોમાં હજુ ભેજ હોવાથી ખેડૂતોએ શિયાળુ વાવણી શરૂ નથી કરી। સામાન્ય રીતે ઘઉં, મગ, અડદ સહિતના શિયાળુ પાકની વાવણી માટે દેવ દિવાળી પછીનો સમય અનુકૂળ હોય છે, જેથી નવેમ્બર મહિનાના મધ્ય સુધી વાવણી પૂર્ણ થઈ જતી હોય છે। પરંતુ આ વર્ષે સતત ભેજ રહેતા ખેતરોમાં ટ્રેક્ટર કે અન્ય સાધનો લઈ જવા મુશ્કેલ છે। ખેડૂતો કહે છે કે ભારે વરસાદના કારણે તેમના મુખ્ય ખરીફ પાકને પહેલાથી જ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે। હવે શિયાળુ પાકની વાવણીમાં પણ મોડું થઈ રહ્યું છે, જેથી આવનારા સિઝનની ઉપજ પર નકારાત્મક અસર પડશે। કૃષિ વિભાગના અધિકારીઓ જણાવે છે કે જ્યાં જ્યાં ખેતરોમાં પાણી ભરાયેલું છે ત્યાં ભેજ ઓછો થવા માટે હજી થોડો સમય લાગશે। જો વાવણી વધુ લંબાય તો ખાસ કરીને ઘઉં અને મગના પાકની ઉપજમાં 15-20% અસર થઈ શકે છે। તો બીજી બાજુ ખેડૂતો આશા રાખીને બેઠા છે કે આગામી દિવસોમાં સૂર્યપ્રકાશ વધશે અને ખેતરો સુકાઈ જશે, જેથી તેઓ શિયાળુ પાકની વાવણી શરૂ કરી શકશે। નહીંતર આ વર્ષે ચોમાસા બાદનો પાક પણ બગડવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। ખેડૂતોની જે માટીની દશા બેઠી છે ને ભાઈ, ને દિવાળી પાક જે અમારો રામ પાક હતો એ તો જો હવે આ ઘઉંની સિઝન આવી, અત્યારે અમે 15 થી 20 દિવસ લેટ થાવું। અમુક ખેતરો એ પણ અમારે આ હારી જમીન ફળદ્રુપ વાળી છે એમાં 15-20 દિવસ, બાકી આનાથી જે થોડીક નબળી છે ને એમાં તો મહિનો 1.5 મહિનો લેટ થાય। એટલે આ વખતે ઘઉંમાં લેટ થાવું ને એને કારણે અમારે ઘઉંનું ઉત્પાદનમાં માઠી અસર પડી છે। અત્યારે ખેતરો લીલા છે માવઠાના હિસાબે, ને ઘઉંનું લેટ થાય એટલે ઘઉંમાં પણ ઉત્પાદનમાં ઘટાડો હશે। પછી કઠોળ કરશું, કઠોળમાં પણ 15-20 દિવસ લેટ થાય એટલે એમાં પણ દર વર્ષે તો વાઈ દેતા હોય ને, ક્યારે વાતા હોય? અત્યારે દેવ દિવાળીમાં ઘઉં વવાઈ ગયા હોય, મોટા મોટા થઈ જાય પાલા ઢગ, હજી ખેતરો ત્યાર થયા નથી, પછી 15-20 દિવસ પછી વવાય ક્યાં લગીન ત્યાં સુધી ખેડવું જ હોય, પાછું ખેડવું જોઈએ બીજી વાર। ખૂબ વરસાદ પડવાને લીધે ભેજ છે એટલે હજી પણ 8-10-15 દિવસ પછી વાવેતર થાય તો મને લાગે 1 મહિનોથી વધારે સિઝન લેટ છે। એટલે કે જે પણ પાકો છે શિયાળાના ઘઉં, ચણા, ધાણા, જીરું, આ બધામાં 1 મહિનો પાછળ ઋતુ જાય એવી શક્યતાઓ છે। ચોક્કસથી હવે ખાસ કરીને જે પણ ઋતુના જે પાકો છે, ખાસ કરીને ઠંડીની સિઝનના શિયાળુ પાકોમાં ઘઉં, ચણા, ધાણા, જીરું અને જે ઠંડી મળવી જોઈએ તો એ ઠંડી શરૂઆતનો 1-8 મહિનો જો ખાલી જાય અને પાછળ જ્યારે ગરમીના સમયમાં એ પાકનું હાર્વેસ્ટિંગનો સમય આવતો હોય ત્યારે ઉત્પાદનો પર ખૂબ માઠી અસર થતી હોય, એની ગુણવત્તા પણ બગડતી હોય અને ખેડૂતોને આર્થિક રીતે ઘણો બધો એનાથી ફરક પણ પડતો હોય। એટલા માટે કહી શકાય કે